તો આ તરફ પાટણ જિલ્લામાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। 5 લાખથી પણ વધુ મતદારો કરશે મત અધિકારનો ઉપયોગ। 310 સામાન્ય અને 70 પેટા ગ્રામ પંચાયતની ચૂંટણી। 232 ગ્રામ પંચાયતમાં સરપંચ માટે 224 બેઠક। જિલ્લામાં 563 સભ્યોની બેઠક માટે મતદાન પ્રક્રિયા। પાટણ જિલ્લાના અંદર જે 262 જેટલા સરપંચો છે તેની અત્યારે વહેલી સવારથી જ મતદાનની પ્રક્રિયા જે ચૂંટણી છે તે શરૂ થઈ ગઈ છે। આપ મારી પાછળ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ જ દ્રશ્યો છે અત્યારે પાટણ જિલ્લાના ધારપુર ગામના અંદર કે જ્યાં આગળ એક તરફ સ્ત્રીની તો બીજી તરફ પુરુષોની લાંબી લાંબી લાઈનો લાગી છે, તો બીજી તરફ વરસાદનો પણ એક બાજુ માહોલ દેખવા મળી રહ્યો છે। જે 563 વોર્ડના સભ્યો છે તેની અત્યારે જે ચૂંટણી છે તે યોજાઈ રહી છે। કુલ 232 છે, સરપંચની બેઠક તેમાં 224 છે, વોર્ડ સભ્ય 563 છે, મતદાન મથક કુલ 606 રાખેલા છે, મતદાન પેટી 642, ચૂંટણી અધિકારીઓ જે 94 ચૂંટણી અધિકારીઓ આના અંદર અત્યારે ફરજ બજાવી રહ્યા છે। મદદનીશ ચૂંટણી અધિકારી 94 છે, પોલિંગ સ્ટાફ 3402 છે, કુલ 1225 જેટલા પોલીસનો કાફલો આના અંદર ચુસ્ત બંદોબસ્તના વચ્ચે રાખવામાં આવે છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે જે ખાસ કરીને સૌથી મોટામાં મોટો પર્વ ગણાય છે લોકશાહીનો, તે લોકશાહીના પર્વમાં લોકો મતદાન કરીને પોતાની ફરજ નિભાવવા માટે આવી રહ્યા છે। સ્વાભાવિક રીતે સમગ્ર પાટણ જિલ્લાના અંદર અત્યારે મતદાન ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં થઈ રહ્યું છે। જે બેલેટ પેપર છે તે બેલેટ પેપરનો ઉપયોગ કરીને લોકો અત્યારે મતદાન કરી રહ્યા છે। અને જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખાસ અગત્યનું છે ગ્રામ પંચાયત, કારણ કે ગામના અંદર જ જે વિકાસ હોય છે તે વિકાસ જ અત્યારે ખૂબ અગત્યનો હોય છે। તેના અલગ અલગ મુદ્દાઓને લઈને લોકો અત્યારે મતદાન કરી રહ્યા છે। રતન પટેલ, સંદેશ ન્યૂઝ, પાટણ।